નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। રાજ્યમાં કાતિલ ઠંડીએ કહેર મચાવ્યો છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો રહેશે। ગુજરાતમાં કડકડતી ઠંડી, લોકો ઠૂંઠવાયા। નલિયામાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ। માઉન્ટ આબુમાં જામ્યો બરફ। છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં કાતિલ ઠંડી અને સુસવાટા ભર્યા પવનોએ લોકોને ઠૂંઠવી નાખ્યા। શિયાળો જામતા જ વાતાવરણમાં પલટો આવ્યો અને હાડ થીજવતી ઠંડી પડી રહી છે। રાજ્યમાં મોટાભાગના સેન્ટરો પર લઘુત્તમ તાપમાન ઘટીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે। આગામી દિવસોમાં પણ તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને 6 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું। આ સિવાય અમદાવાદમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છના ભુજ, નલિયા, કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની નીચે નોંધાયું છે। આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે। આ દરમિયાન વરસાદ કે કોલ્ડ વેવની કોઈ ચેતવણી નથી અપાઈ। હવામાન વિભાગ અનુસાર 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે। પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ શકે છે, જેને લઈ ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત રહેશે। એક તરફ કાતિલ ઠંડી તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ કરી માવઠાની આગાહી। શીતલહેરના સુસવાટાએ રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર વર્તાવ્યો। કેટલાક દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારો ઠંડીમાં ઠૂંઠવાયા। જો કે હાડ થીજવતી આ ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડરામણી આગાહી કરી છે। પરેશ ગોસ્વામીએ ડિસેમ્બરના અંતમાં હવામાનના પલટા સાથે માવઠાની આગાહી કરી। આગામી 21 થી 24 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે। બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ થવાની શક્યતા છે। ડિસેમ્બરમાં પણ અમને લાગી રહ્યું છે કે કદાચ અમુક વિસ્તારને માવઠું અસર કરી શકે। જો કે અત્યારે આપણે લાંબા ગાળાનું અનુમાન છે એટલે એટલું ચોક્કસ ન કહી શકાય કે આ માવઠું થશે, પણ શક્યતાઓ અત્યારે માનીને ચાલવાનું છે। જો ડિસેમ્બરમાં માવઠું થાય તો લગભગ મારું એવું માનવું છે કે 21 થી લઈને 24 ડિસેમ્બર સુધીમાં રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે અને કદાચ થાય તો પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને કદાચ એ અસર કરી શકે છે। આ તરફ માઉન્ટ આબુ પણ કાતિલ ઠંડીની ઝપેટમાં આવ્યું છે। સતત 5મા દિવસે પારો માઇનસમાં પહોંચ્યો। ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓના કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનના પારામાં તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે। માઉન્ટ આબુમાં સતત 5મા દિવસે તાપમાન માઇનસમાં નોંધાયું હતું। હાલમાં આબુ શહેરમાં -2 ડિગ્રી તો ગુરુ શિખર અચલગઢમાં -5 ડિગ્રી સુધી પારો ગગડ્યો હતો। માઇનસમાં તાપમાન હોવાથી સ્થિતિ એવી બની છે કે બહાર પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામી જાય છે, તો મેદાનો પર પણ બરફના થર જામી જાય છે। તો આબુ પર્વતના તાપમાનમાં ઘટાડો થતા ગુરુ શિખર અચલગઢ, કુમ્હારવાડાની જમીન અને ઘાસ પર બરફની ચાદર બની ગઈ છે। સૌથી ઊંચા પહાડની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે। આ રોમાંચક નજારો જોવા માટે પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે। ભારે ઠંડીથી જનજીવન પર ભારે અસર પડી રહી છે। ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર, મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ રહ્યો છે। આગામી દિવસોમાં બર્ફીલા પવનો સાથે કમોસમી વરસાદ વરસશે। અંબાલાલે કરી આગાહી। શિયાળો બરાબરનો જામ્યો છે। રાજ્યમાં સુસવાટા ભર્યા પવનોથી કોલ્ડ વેવ જેવું વાતાવરણ સર્જાયું છે। જો કે આ દરમિયાન હજુ પણ તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે। 17 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડી વધશે। મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં કાતિલ ઠંડી પડશે। અંબાલાલે આગાહી કરી છે કે 16 થી 22 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ઠંડા પવનોના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ થઈ શકે છે। 1 ડિસેમ્બર દરમિયાન કાતિલ ઠંડીનો બ્રેક મળશે। બર્ફીલા પવનો ફૂંકાવે છે। રાતો સુધી ઠંડી પડવાની શક્યતા છે અને ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ બંગાળ ઉપસાગરના જે લો પ્રેશર બનવાનું છે અને તેના કંઈક ભેજના કારણે આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। આણંદના બોરસદમાં પથ્થરમારાની ઘટના બની। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન જોરદાર ઘર્ષણ। દબાણરૂપ મંદિરને હટાવવા પહોંચેલા તંત્ર અને સ્થાનિકો વચ્ચે
જોરદાર ઘર્ષણ થયું. સ્થિતિ એટલી હદે વણસી કે પોલીસે લાઠીચાર્જ કરવાની જરૂર પડી. દ્રશ્યો આણંદના બોરસદ ચોકડી વિસ્તારના છે, જ્યાં વહેલી સવારથી જ તંત્ર દ્વારા મેગા ડિમોલિશન શરૂ કરાયું. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 10 થી વધુ મંદિરો તથા 300 થી વધુ નાના મોટા દબાણો આવેલા છે. આ તમામ પર બુલડોઝર ફેરવવાનું શરૂ કરાયું, જેના કારણે સ્થાનિકો રોષે ભરાયા. શરૂઆતમાં બોલાચાલી થઈ અને બાદમાં પથ્થરમારો શરૂ થયો, જેના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે અને તોફાની તત્વોની અટકાયત માટે બળપ્રયોગ કરવો પડ્યો. પથ્થરમારા અને લાઠીચાર્જના કારણે થોડા સમય માટે સ્થિતિ તંગદિલી ભરી બની ગઈ. પોલીસે લાઠીચાર્જ કરી પથ્થરમારો કરનારા શખ્સોને હટાવ્યા. પોલીસે ઘર્ષણમાં ઉતરનારા કેટલાક લોકોની અટકાયત પણ કરી. મહત્વનું છે કે બોરસદ ચોકડી પર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 10 થી વધુ મંદિર આવેલા છે. 300 થી વધુ નાના મોટા દબાણ તોડવાની કામગીરી ચાલુ હતી. એ દરમિયાન જ દબાણ હટાવવા પહોંચેલી ટીમ સાથે ઘર્ષણ સર્જાયું. ગાંધીનગર કોટેશ્વર પાસે યુવકનું જાહેર રોડ પરથી અપહરણ કરવાના મામલે પોલીસ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. અપહરણ બાદ કેનાલમાં યુવકને ધક્કો મારીને હત્યા કરાઈ હતી. પત્નીએ તેના સાગરીતો સાથે મળીને અપહરણ બાદ હત્યા કરી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અપહરણ પહેલા યુવકની એક્ટિવાને ટક્કર મારવામાં આવી હતી. આરોપી પત્નીના કલ્પેશ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતા. યુવક ક્યાં આવવાનો છે તેની સીધી માહિતી પત્નીએ તેના પ્રેમીને આપી હતી. પ્રેમી અને તેના સાગરીતોએ સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો. કરાઈ કેનાલ પાસે અપહરણ કરીને લઈ ગયા હતા અને કરાઈ કેનાલમાં યુવકને ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દેવાયો. પોલીસે કરાઈ કેનાલ પાસે પહોંચીને તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગ અને તરવૈયા સાથે શોધખોળ પણ શરૂ કરાઈ. અત્યાર સુધી પોલીસે 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે. પાયલ દંતાણી, કલ્પેશ ચુનારા, શૈલેષ ચુનારા, સુનિલ ચુનારાની ધરપકડ કરાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસ બાદ વધુ વિગતો સામે આવશે. રાજ્યમાં આજે અલગ અલગ અકસ્માતોની ઘટના બની. અમદાવાદમાં કાર ચાલકે કોહરામ મચાવ્યો. અમદાવાદના ગુલાબ ટાવર અકસ્માત કેસમાં કાર ચાલકની ધરપકડ કરવામાં આવી. એસઓજીએ થાર ચાલકની ધરપકડ કરી. ઘાટલોડિયાના ઋષિ શાહ નામના આરોપીને સકંજામાં લેવામાં આવ્યો. પકડાયેલા આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. મહત્વનું છે કે થાર ચાલકે સર્જેલા અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા. આ તરફ પાટણના સાંતલપુરમાં કેનાલમાં કાર ખાબકી. રાપરથી સાંતલપુર તરફ આવી રહેલી કારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કેનાલમાં ખાબકી. આ અકસ્માત બાદ એક યુવક પાણીમાં ગરકાવ થયો. બીજી તરફ ઘટનાની જાણ થતાં એનડીઆરએફની ટીમ આવી પહોંચી યુવકની શોધખોળ હાથ ધરાઈ. વડોદરામાં પૂરપાટ આવી રહેલ ડમ્પરની અડફેટે એકનું મોત થયું. સમા કેનાલ રોડ પર બેફામ ડમ્પરે ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું. અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો. જો કે સ્થળ પર પોલીસ આવી જતા ડમ્પર ચાલક સ્થળ પર પરત આવ્યો. આ તરફ વાપી નજીક મહારાષ્ટ્રના તલાસરીમાં રોડ પર હવામાં કાર ઉડી. પૂર ઝડપે જતી કાર અચાનક હવામાં ફંગોળાઈ. આરસીસી રોડમાં અધૂરા પેચવર્કના કારણે અકસ્માત સર્જાયો. મોરબી ટંકારાના વીરપર નજીક 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. વીરપર ગામ નજીક થયેલા અકસ્માતમાં બંને કારના ડ્રાઈવરોની ઈજા પહોંચી. કાર અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. બંને કારને મોટા પાયે નુકસાન થયું છે. આ તરફ જામનગરમાં અજાણી કારે યુવકને અડફેટે લીધો. ખોડિયાર કોલોની વિસ્તારમાં રોડ ઓળંગી રહેલા યુવકનું કાર અડફેટે મોત થયું છે. દવા લેવા જઈ રહેલા યુવાન પર કાર ત્રાટક્યો હતો. લાખા બાવળ ગામમાં રહેતા પરપ્રાંતીય આશુતોષ કુમાર વિજયકુમાર સિન્હા નામના 45 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ બનાવ અંગે મૃતકના સગાએ અજાણ્યા કારના ચાલક સામે સીટીસી ડિવિઝનમાં ગુનો નોંધાવ્યો છે અને સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જૂનાગઢમાં સિંહોના આટાફેરા વધ્યા છે. આ વખતે એક સિંહણ શહેર સુધી પહોંચી ગઈ. જૂનાગઢ શહેરમાં રાતના સમયે એક સિંહણ લટાર મારવા નીકળી હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થયો. દાતા રોડ પર આવેલી સોસાયટીના માર્ગો પર સિંહણે અડ્ડો જમાવ્યો. ડરના માર્યા સોસાયટીના શ્વાને ભસી શહેરને માથે લીધું. આ દરમિયાન સિંહણને એક ગાય પણ સામે મળી. એક ક્ષણે તો ગાયને એવું લાગ્યું કે જાણે તેનું મોત આવી ચડ્યું, પરંતુ જાણે કે સિંહણને ઉતાવળ હોય એમ ગાયને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વિના ત્યાંથી ચાલતી પકડી. શહેરમાં સિંહણની લટારના આ દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વિડીયો જૂનાગઢનો હોવાનો દાવો છે. જો કે કયા સમયનો છે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. આ તરફ જૂનાગઢના વંથલીમાં સિંહની રંજાડ વધી ગઈ છે. પાછલા 7 દિવસમાં સિંહે 3 લોકો પર હુમલો કર્યો. વંથલીના નરેડી ગામમાં સિંહે ધામા નાખી 3 વ્યક્તિઓને ઈજા પહોંચાડી. જો કે હુમલો કરનાર સિંહણને 7 દિવસ બાદ પકડવામાં સફળતા મળી.
ડિસેમ્બરમાં એક માલધારી તેમજ વનકર્મી પર સિંહે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ફરી નરેડી ગામે માલધારી પોતાના ઢોર ચરાવતા હતા ત્યારે સિંહણે હુમલો કરી તેને ઈજા પહોંચાડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. જો કે 7 દિવસની મહેનત બાદ વન વિભાગે સિંહણને પકડવામાં સફળતા મેળવી. અમરેલીના ધારીના ઝર ગામના પાણીના સંપ રૂમમાં દીપડો ઘૂસ્યો. દીપડો પાણીના સંપ રૂમમાં પુરાઈ ગયો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના સ્ટાફે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. સરસિયા વન વિભાગે ટ્રન્ક્યુલાઇઝરની મદદથી દીપડાને પકડ્યો. રેસ્ક્યુ બાદ આંબરડી સફારી પાર્કમાં દીપડાને લઈ જવાયો. નીલગાયને હડકવા ઉપડ્યાનો દાવો. ડીસાના તાલીપુરા ગામે લોકોમાં ભયનો માહોલ. એક નીલગાય ધમ પછાડા કરવા લાગી, દોડાદોડી સાથે બરાડા પાડવા લાગી. નીલગાયને હડકવા ઉપડ્યો છે એવો દાવો થતાં જ અફરાતફરી મચી ગઈ. નીલગાયને હડકવા ઉપડ્યાની જાણ થતાં જ લોકોના જીવ તાળવે ચોંટી ગયા. ડીસાના તાલેપુરા ગામે બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો. તાત્કાલિક વન વિભાગને જાણ કરાઈ અને નીલગાયને પકડવા માટે કામગીરી શરૂ કરાઈ. મળતી માહિતી પ્રમાણે 2 દિવસથી આ નીલગાય આ પ્રકારનું વર્તન કરતી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નીલગાય ઝાડી સાથે ધમ પછાડા કરી રહી છે. તો બીજી તરફ ગ્રામજનોને જાણ કરતા વન વિભાગની ટીમ આવી પહોંચી અને દોરડું લઈને નીલગાયને પકડવા પ્રયાસો શરૂ કરાયા. રખડતા ઢોરથી દાહોદવાસીઓ ત્રાહિમામ. રસ્તા પર ઠેર ઠેર પશુઓનો અડીંગો. દાહોદમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો. જ્યાં જુઓ ત્યાં રોડ પર રખડતા ઢોરે અડીંગો જમાવતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. દાહોદમાં રખડતા પશુના કારણે થોડા દિવસ અગાઉ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આવા અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. અનેક લોકોના વાહન સહિત માલ સામાનને નુકસાન પહોંચ્યું છે. એક તરફ દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે કામગીરી ચાલી રહી છે, પરંતુ બીજી તરફ દાહોદમાં રખડતા ઢોરનો કોઈ પણ ઉકેલ નથી આવતો. રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોની મુશ્કેલીને વાચા આપવા અમારી ટીમ પણ તંત્ર પાસે પહોંચી. પાલિકા પ્રમુખ નીરજ દેસાઈ સાથે વાતચીત કરી. પાલિકા પ્રમુખે કહ્યું કે ટૂંક સમયમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરાવવાની છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના મધદરિયે ખલાસીનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન. ઈજાગ્રસ્ત ખલાસીનો જીવ બચાવ્યો. મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર મધદરિયે કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું. દહાણુના દરિયામાં માછીમારી કરી રહેલી એક બોટમાં અકસ્માતે એક ખલાસીને ઈજા થઈ હતી. ગંભીર ઈજાને કારણે તબિયત લથડતા કોસ્ટગાર્ડના જવાનો તેની મદદથી પહોંચ્યા હતા. કોસ્ટગાર્ડની ટીમ દ્વારા 10 કિલોમીટર દરિયામાં જઈ અને ઈજાગ્રસ્ત ખલાસીને બોટમાંથી દરિયા કિનારે લાવી દહાણુની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. મધદરિયે કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. રેસ્ક્યુ ઓપરેશન માટે કોસ્ટગાર્ડની ટીમ 10 કિલોમીટર સુધી દરિયામાં પહોંચી હતી. દહાણુથી 10 કિલોમીટર દૂર દરિયામાં રાધેકૃષ્ણ નામની બોટમાં કોઈ કારણસર ખલાસીને ગંભીર ઈજા થઈ હતી. આથી તેને સારવારની જરૂર હતી. આથી બોટ માલિકે આ અંગે કોસ્ટગાર્ડને જાણ કરી હતી. ઘટનાની જાણકારી મળતા જ કોસ્ટગાર્ડની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક મદદે પહોંચી અને દરિયામાં જઈ બોટમાં ઈજાગ્રસ્ત રણજીત દામાનું રેસ્ક્યુ કરી અને દરિયા કિનારે લાવી દેવાયા. કોસ્ટગાર્ડની સમયસર મદદને કારણે ખલાસીને તાત્કાલિક સારવાર મળી ગઈ. કડકડતી ઠંડીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. બનાસકાંઠા ભરૂચમાં ચોરી સીસીટીવીમાં કેદ. શિયાળાની ઠંડી વધતા જ તસ્કરો બેફામ બન્યા છે. બનાસકાંઠાના અમીરગઢમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. તસ્કરો એટલી હદે બંદાસ બની ગયા કે બજારમાં આવેલી સ્કૂલ નજીકથી કાર ચોરી કરી ગયા. રાત્રિ દરમિયાન તસ્કરો અંધારાનો લાભ લઈ બોલેરો કાર ચોરીને ફરાર થયા. કાર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બીજી તરફ સીસીટીવી ફૂટેજના આધારે અમીરગઢ પોલીસ મથકે જાણ કરવામાં આવી. આ તરફ ભરૂચના જીતાલી ગામમાં તસ્કરો ત્રાટક્યા. અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા. 4 થી 5 જેટલા તસ્કરોના આંટાફેરા સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે. તસ્કરોનું ટોળું આવી ચડતા સ્થાનિકોમાં પણ ફફડાટ છે. મહત્વનું છે કે તાજેતરમાં જ બનાસકાંઠા રોડ પર તસ્કરે મહિલાના દાગીના સેરવી લીધા હતા. મહિલાના દાગીના ચોરી કરીને તેઓ ફરાર થઈ ગયા હતા. એક્ટિવા પર આવેલા શખ્સો દાગીના સેરવીને ફરાર થયા. મહિલા મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરતી હતી અને તે સમયે જ એક્ટિવા પર આવેલા 2 શખ્સો મહિલા સાથે વાતચીતના બહાને દાગીના સેરવીને ફરાર થઈ જાય છે. પાટણમાંથી ચંદનચોર ગેંગનો પર્દાફાશ. 2.5 કરોડના લાલ ચંદન સાથે 3 શખ્સો સકંજામાં. આંધ્રપ્રદેશથી લાવ્યા હતા ચંદન. પાટણમાં લાલચંદનના વેપલાનો પર્દાફાશ. આંધ્રપ્રદેશના સંદુપાલીમાંથી લાવ્યા 2.5 કરોડનું ચંદન. શાકભાજીની આડમાં ચંદન લાવ્યા પરંતુ પકડાઈ ગયા. પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 3 પુષ્પા ઝૂકી ગયા. આંધ્રપ્રદેશમાં સંદુપાલી સાનીપાયા ફોરેસ્ટ રેન્જમાં ચંદનની ચોરી થતી હોવાની ફરિયાદ નોંધાઈ અને ત્યાંના આરોપીની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી તો સામે આવ્યું કે ગુજરાતના 3 ચંદનચોરને ચંદન આપ્યા હતા. ત્યારે આંધ્રપ્રદેશની પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો.
ગણતરીના સમયમાં જ આ ત્રણેય પુષ્પા ઝૂકી ગયા અને એક પછી એક ખુલાસા થવા લાગ્યા. એલસીબીએ પૂછપરછ કરતા એ પણ સામે આવ્યું કે આ ચંદન આંધ્રપ્રદેશમાંથી આઈસરમાં શાકભાજીની આડમાં લાવવામાં આવતા હતા. આ તમામ ચંદનનો જથ્થો હાજીપુર ગામ નજીક શ્રેય ગોડાઉનના 70 નંબરના ગોડાઉનમાં સંગ્રહ કર્યો હોવાનું સામે આવ્યું. આ ચંદન 1-2 લાખ નહીં પરંતુ 4.5 ટન ચંદન આશરે 2.5 કરોડ રૂપિયાનું હોવાનું સામે આવ્યું. આ ચંદન ચોર ગેંગે અન્ય કોઈ તસ્કરી કરી છે કે કેમ, અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ, આ તમામ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શું સુરત નકલી ડોક્ટરનું હબ તો નથી બની ગયું? આરોગ્ય સાથે ચેડા કરતા વધુ 2 નકલી ડોક્ટરો પકડાયા. ડિગ્રી વગરના ડોક્ટરોનો સુરતમાં જાણે કે રાફડો ફાટ્યો છે. દિવસે ને દિવસે નકલી ડોક્ટરોના કારનામા ખુલી રહ્યા છે, ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વધુ 2 લોકો સુરતમાં પકડાયા. સુરતના વરાછામાં 2 નકલી ડોક્ટર ઝડપાયા. બંને તબીબો મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા. વરાછા પોલીસે નેચરો હર્બલ ક્લિનિક અને વગર ઓપરેશન નામના 2 ક્લિનિક પર રેડ કરી બોગસ ડોક્ટરોની અટકાયત કરી. પોલીસે જુગાલ વિશ્વાસ અને મિલન વિશ્વાસ નામના ફરજી તબીબોને ઝડપીને તેમની પાસેનો દવાઓનો જથ્થો કબજે કર્યો છે. બંને તબીબો મૂળ કલકત્તાના રહેવાસી હોવાનું ખુલ્યું. આ તબીબો ગુપ્ત રોગ, બાવાસિર, હાઇડ્રોશિલ સહિતના રોગોની સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. મહત્વનું છે કે સુરતના પાંડેસરામાં શ્રમિકોની ભોળપણનો લાભ ઉઠાવનારા 15 નકલી તબીબોની પોલીસે ધરપકડ કરી હતી. આ નકલી તબીબો શ્રમિકોની વસાહતમાં કોઈ પણ ડિગ્રી વિના દવાખાનું ચલાવતા. સુરત પોલીસ કમિશનરના આદેશથી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી છે, જેને લઈને સુરત પોલીસ એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. લાભાર્થીને બોલાવ્યા પણ ડોક્ટર સાહેબ ના આવ્યા અને 10 કલાક દર્દીઓ રઝળ્યા. સુરતની ઘટના. 10 કલાક સુધી રઝળ્યા લાભાર્થીઓ, છતાં સાંજ સુધી ડોક્ટરને સમય જ ન મળ્યો. પરિણામ એ છે કે હંગામી ઘોડિયા બનાવીને બાળકોને છાના રાખવાનો પ્રયાસ કરી રહેલી મહિલાઓ 10 કલાકથી હેરાન પરેશાન છે. કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે 10 કલાકથી આ મહિલાઓએ રઝળપાટ કરવો પડ્યો. આ દ્રશ્યો સુરતના ઉમરપાડાની રેફરલ હોસ્પિટલના છે, જ્યાં શુક્રવારે કુટુંબ નિયોજનના ઓપરેશન માટે લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા. લાભાર્થીઓ તો સમયસર પહોંચ્યા, પરંતુ તબીબો આવ્યા જ નહીં. સવારે 8-9 વાગે આવી ગયેલા લાભાર્થીઓ સાંજે 6 વાગ્યા સુધી ભૂખ્યા અને તરસ્યા રઝળતા રહ્યા, છતાં તેમને દરકાર લેનાર કોઈ ન મળ્યાનો દાવો છે. લાભાર્થીઓ માટે કોઈ જ વ્યવસ્થા કરાઈ નહોતી. વિવાદ વધ્યા બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ ડોક્ટર સમયસર ન આવ્યાનો સ્વીકાર કર્યો અને ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી વાત કરી. વડોદરામાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા તો બનાસકાંઠામાં પાણી યોજનાનો ફિયાસ્કો. બનાસકાંઠાના થરાદમાં નહેરમાં પાણી છોડવાની યોજનાનો ફિયાસ્કો થયો. નેતાઓએ 6 દિવસ પહેલા નહેરમાં પાણી આપવાના વધામણા કર્યા. માત્ર 6 જ દિવસમાં નહેરો પાણી વિનાની ખાલીખમ જોવા મળી. મહત્વનું છે કે થરાદની સીપો પાઇપલાઇનમાંથી નહેરમાં 6 દિવસ પહેલા પાણી છોડાયું હતું અને ત્યારે ધારાસભ્ય પ્રવીણ માળી અને ભાજપના અન્ય આગેવાનોએ કરોડોના ખર્ચે તૈયાર થયેલ યોજનાના પાણીના વધામણા કર્યા હતા. હાલમાં ડીસા પંથકના 25 ગામના ખેડૂતોને પાણીની જરૂર છે, ત્યારે કેનાલો ખાલીખમ રહેતા ખેડૂતો સાથે પાણીના નામે માત્ર નાટક રચાયું હોવાની લોકમુખે ચર્ચા છે. આ તરફ વડોદરામાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. રાવપુરાના મચ્છી પીઠ વિસ્તારમાં પાઇપલાઇનમાં ભંગાણ થતા 6 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો. તંત્રની બેદરકારીના કારણે પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું. એક તરફ નાગરિકોના પીવાના શુદ્ધ પાણી માટે વલખા છે, તો બીજી તરફ પાણીનો વેડફાટ થતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. અમદાવાદની એક શાળા વિવાદમાં. ગ્રીન કલરનું સ્વેટર પહેરવા માટે દબાણ કરાતો હોવાનો આક્ષેપ. રાજ્ય શિક્ષણ વિભાગની અવારનવાર સૂચનાઓ છતાંય શહેરની કેટલીય શાળાઓ હજુ સુધરવાનું નામ નથી લઈ રહી. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં વસંતનગર ટાઉનશીપમાં આવેલી પ્રેમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ગ્રીન કલરનું સ્વેટર પહેરવા માટે દબાણ કરાયું છે, તેવો વાલીઓનો આરોપ છે. આ શાળામાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓનો દાવો છે કે શાળા દ્વારા જો અન્ય કલરનું સ્વેટર પહેરીને આવે તો તેમને પ્રવેશ નથી અપાતો. એટલે કે શાળા દ્વારા નક્કી કરાયેલા ગ્રીન કલરના સ્વેટર જ ફરજિયાતપણે પહેરવા માટે બાળકોને મજબૂર કરવામાં આવે છે, જેના કારણે વાલીઓમાં રોષ છે. આસપાસના વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. શાળા દ્વારા જે ફરજિયાતપણું કરવામાં આવે છે એ વ્યાજબી ન હોવાનું વાલીઓ કહી રહ્યા છે, કારણ કે શાળાની ફીની સાથે શાળા દ્વારા જે સ્વેટર કહે છે તે પરવડે તેમ નથી. બીજી તરફ આ મામલે શાળા સંચાલકોનું કહેવું છે કે કોઈપણ પ્રકારનું દબાણ એ ફરજિયાતપણું નથી, પરંતુ ગ્રીન કલરનું સ્વેટર પહેરીને આવવું જોઈએ. જો કે દબાણ નથી કરવામાં આવ્યું તેવું કહીને શાળાએ બચાવ કર્યો. શિક્ષણ સુવિધાના દાવા પોકળ. ભર શિયાળે 300 બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર.
પાટણના રાધનપુરના પ્રેમનગર ગામમાં 8 વર્ષ બાદ પણ શાળામાં નવા ઓરડા નથી બન્યા, જેના કારણે 300 બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. વર્ષ 2016માં જર્જરિત ઓરડા પાડી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ શાળામાં માત્ર 2 જ ઓરડા હોવાનું સામે આવ્યું છે. માત્ર 2 જ ઓરડા હોવાથી વિદ્યાર્થીઓને 2 પાળીમાં બોલાવવામાં આવે છે. નવા ઓરડા માટે વારંવાર રજૂઆત છતાં નિરાકરણ નથી આવ્યું. ત્યારે વાલીઓ સાથે બાળકો પણ કહી રહ્યા છે કે અમારે કાતિલ ઠંડીમાં ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. ઉનાળામાં ધોમ ધકતા તાપમાં ગરમી સહન કરવી પડે છે, જ્યારે કે ધોધમાર વરસાદમાં અમારે ઘરે બેસી રહેવાનો વારો આવે છે. ખાસ વાત તો એ છે કે જર્જરિત ઓરડા હોવાથી 2016થી પાડી દેવામાં આવ્યા, પરંતુ 8 વર્ષ થયા તેમ છતાં આ લોકોને ન તો નવી શાળા મળી ન ઓરડા મળ્યા. આ તરફ આણંદના પેટલાદમાં શાળાની ગંભીર બેદરકારી સામે આવી. પેટલાદ પાટગોલ શાળાએ 123 બાળકોને જોખમી પ્રવાસ કરાવ્યો અને એ પણ ખુલ્લી આઈસરમાં. એક તરફ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, બીજી તરફ વિદ્યાર્થીઓને જોખમી રીતે ખુલ્લા વાહનમાં પ્રવાસ કરાવવામાં આવી રહ્યો છે, જેની સામે સવાલો ઊભા થયા. મંજૂરી વગર બાળકોને જોખમી પ્રવાસ કરાવ્યો. વાહન મુદ્દે પણ કોઈ જાણ કરવામાં નહોતી આવી. વડોદરામાં ખરું થયું, સ્થાનિક લોકોએ જે બ્રિજ બનાવવાની ના પાડી દીધી. વડોદરામાં સમા બ્રિજના વિવાદ બાદ ભાયલી અને વાસણા ખાતે બનતા બ્રિજને લઈ વિવાદ સામે આવ્યો. સ્થાનિક લોકો સહિત ધારાસભ્ય દ્વારા પણ બ્રિજ ન બનાવવા રજૂઆત કરવામાં આવી. લોકો કહી રહ્યા છે કે વાસણા રાણેશ્વર ચોકડી પાસે બ્રિજની કોઈ જરૂરિયાત નથી. નાના મોટા દબાણો હટાવી દેવામાં આવશે તો પણ ટ્રાફિક સમસ્યા તો હલ થઈ જ જશે, અને જો બ્રિજ બનાવવામાં આવે તો વેપારીઓને પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આથી લોકોએ પોતાના કોમ્પ્લેક્સ બહાર રાજકીય પક્ષોને વોટ નહીં આપવામાં આવે તેવા બેનરો લગાવી વિરોધ કર્યો છે. આ સાથે ધારાસભ્યએ બ્રિજ ન બનાવવામાં આવે તેવી રજૂઆત કરી. ત્યારે કમિશનરે તમામની રજૂઆતો ધ્યાનમાં લઈ જણાવ્યું હતું કે અમે વધુ અભ્યાસ કરીશું, જરૂર જણાશે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. અચાનક જ બદલી કરાતા મોરબીના 7 શિક્ષકો ચિંતામાં. હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. મોરબી જિલ્લાના 7 શિક્ષકોની એકાએક બદલી કરી દેવાતા શિક્ષકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. શિક્ષકોનું કહેવું છે કે મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારે આ શિક્ષકોને વિભાજન કેમ્પનો લાભ આપ્યો હતો. તે સમયે શિક્ષકોએ મોરબી જિલ્લો પસંદ કર્યો અને વર્ષ 2016માં તમામ 7 શિક્ષકોની બદલી થઈ હતી. છેલ્લા 8 વર્ષથી આ શિક્ષકો મોરબી જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે, પરંતુ ડિસેમ્બર 2024માં આ શિક્ષકોની બદલી કરી દેવામાં આવી. એટલું જ નહીં, 2016ની બદલી ભૂલથી થયેલી હોવાનું જણાવાયું હતું, જેને લઈ શિક્ષકોએ હાઈકોર્ટમાં ધા નાખી કેટલાક સવાલ ઉઠાવ્યા. શિક્ષકોએ કહ્યું ભૂલથી થયેલી બદલી હતી તો ઉપરી અધિકારીઓએ મંજૂર કેમ કરી હતી. સાથે જ શિક્ષકોએ કહ્યું કે છેલ્લા 8 વર્ષથી તેઓ મોરબી જિલ્લામાં સ્થાયી થયા છે. તેમના સંતાનોને બોર્ડની પરીક્ષાઓ પણ આવી રહી છે, ત્યારે બદલીને કારણે તેમના પરિવારનું જીવન પણ અસ્તવ્યસ્ત થાય તેવી શક્યતાઓ છે. ત્યારે તેમની આ બદલી રોકી દેવામાં આવે અને તેમને મોરબી જિલ્લામાં જ કામ કરવા દેવામાં આવે તેવી શિક્ષકોની માંગ છે. 15 દિવસમાં રજૂઆત ધ્યાને નહીં લેવાય તો આંદોલન કરીશું. સુરતમાં રહીશોએ લોહીથી પત્ર લખી રજૂઆત કરી. સુરતમાં રહીશોએ લોહીથી પત્ર લખી રજૂઆત કરી અને ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ આપી. વરાછાની જનતાનગર સોસાયટીના રહીશોએ કલેક્ટરને લોહીથી લખ્યો પત્ર. સોસાયટીમાં કોમર્શિયલ કામો થવાથી ત્યાં રહેતા લોકોએ આ મામલે અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના રહીશો દ્વારા પોતાના લોહીથી કલેક્ટરને પત્ર લખીને આવેદનપત્ર આપ્યું અને આ મામલે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગ કરી. વાત એવી છે કે જનતાનગર સોસાયટીમાં 755 ફ્લેટ આવેલા છે. સોસાયટીના કેટલાક ફ્લેટ્સ કોમર્શિયલ કરી દેવાયા છે અને કોમર્શિયલ કામ પણ કરી દેવાયું છે, જેથી લોકોને મુશ્કેલી પડી રહી છે. રહેણાંક વિસ્તારમાં મશીનો મૂકીને કામ કરવામાં આવી રહ્યું છે, જેના પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ જ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી નથી, જેથી સોસાયટીના રહીશોએ કંટાળી પોતાના લોહીથી પત્ર લખી સુરતના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સ્થાનિકોએ કહ્યું કે જો 15 દિવસમાં અમારી રજૂઆતોને ધ્યાનમાં લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. ભર શિયાળે આંબા પર આવી કેસર કેરી. તાલાલામાં આંબા પર ઝૂમી રહ્યો છે કેરીનો જથ્થો. સામાન્ય રીતે કેસર કેરી ઉનાળામાં પાકતી હોય છે અને ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં કેસર કેરીના બગીચાઓમાં ફ્લાવરિંગ આવતું હોય છે, પરંતુ ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ઉલટી ગંગા જોવા મળી. કેસર કેરીનો ગઢ ગણાતા તાલાળા ગીરના એક મેંગો ફાર્મમાં ભર શિયાળે કેસર કેરીનું આગમન થયું છે અને 2-4 કેરી નહીં, પરંતુ 4 મણ એટલે કે 80 કિલો જેટલી કેસર કેરી આ બગીચામાં ઝૂલી રહી છે. જોકે સામાન્ય રીતે કેરી માટે ચોમાસામાં ફ્લાવરિંગ થયું હતું, જે ચોમાસા દરમિયાન ખરી પડતું હોય છે, પરંતુ એવું ન થતા આ ફ્લાવરિંગ રહી જતા આખરે ભર શિયાળે જગ વિખ્યાત કેસર કેરી ઝાડ પર લટકતી જોવા મળી રહી છે. આંબા પર ઝૂલી રહેલી કેરીના આ દ્રશ્યો તાલાલાના ખેડૂત ઉદયભાઈની આંબાવાડીના છે. તેઓ કેસર કેરીનો 30 વીઘાનો બગીચો ધરાવે છે, જેના બગીચાઓમાં ચોમાસા દરમિયાન અનેક આંબા પર કેસર કેરીનું ફ્લાવરિંગ થયું અને હવે તેમાં મોટી કેરી પણ આવી છે. ખેડૂતનું કહેવું છે કે બિનમોસમ કેરી આંબા પર આવી છે અને અમે 4-5 બોક્સ કેરી લણી પણ લીધી છે.
અધિકારીઓની બેદરકારીથી આરોગ્ય કેન્દ્રને લાગ્યા તાળા, ગણદેવીમાં લોકો હેરાન પરેશાન. નવસારીના ગણદેવીના ઉંડાચ ગામમાં 28 લાખ રૂપિયાના ખર્ચે બનેલું પેટા આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. આ આરોગ્ય મંદિર 7 મહિના અગાઉ નવું બનાવવામાં આવ્યું છે, પરંતુ અધિકારીઓની બેદરકારીથી ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ છે અને તેની બહાર ખંભાથી તાળા લટકી રહ્યા છે. સ્થાનિકોએ કહ્યું છે કે અધિકારીઓની મિલીભગતને કારણે કોન્ટ્રાક્ટર આરોગ્ય કેન્દ્રની નબળી ગુણવત્તાનું અને અધૂરું કામ મૂકીને જતો રહ્યો છે. આરોગ્ય કેન્દ્રમાં નબળી ગુણવત્તાના દરવાજા છે તો હજુ કેટલાક રૂમમાં દરવાજા પણ નથી લગાવાયા. બીજી તરફ આરોગ્ય કેન્દ્રમાં લાઇટનું કનેક્શન પણ નથી અપાયું. આરોગ્ય કેન્દ્રના એક કર્મચારીએ કહ્યું, વારંવાર રજૂઆત છતાં અધિકારીઓ હજુ સુધી આરોગ્ય કેન્દ્ર શરૂ કરાવતા નથી, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો હાલમાં જર્જરિત અને જૂના મકાનમાં આરોગ્યની સેવા લેવા માટે મજબૂર છે. કાયમી કુલપતિ નહીં હોવાથી ભાવનગરની યુનિવર્સિટીના કામ ખોરંભે ચડ્યા. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂકની માંગ ઉઠી. યુનિવર્સિટીમાં મોટાભાગના હોદ્દાઓ પર ઇન્ચાર્જ પર મૂકેલા વહીવટદારો કામ કરી રહ્યા છે, જેના કારણે યુનિવર્સિટીમાં નીતિ વિષયક નિર્ણયો લઈ શકાતા નથી. જો કે સરકારમાં કાયમી કુલપતિની નિમણૂક કરવા અગાઉ રજૂઆત પણ કરાઈ છે, છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ખુદ વાઇસ ચાન્સેલરની સીટ પણ ઇન્ચાર્જથી ભરાઈ છે. એક તરફ યુનિવર્સિટી પરિસરમાં રોડ રસ્તાઓ જર્જરિત બન્યા છે, તો બીજી તરફ યુનિવર્સિટીને મળેલી લાખો રૂપિયાની ગ્રાન્ટ હજુ પણ વપરાયેલી હોવાનો આરોપ થયો છે. ગુજરાત પબ્લિક એક્ટ લાગુ થયાને 1 વર્ષ થયું, પરંતુ હજુ પણ યુનિવર્સિટીના તમામ વિષયો માટેના બોર્ડની રચના પૂરી કરી શકાઈ નથી. મહત્વનું છે કે વર્ષ 1978 થી 2024 સુધીમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં 34 વાઇસ ચાન્સેલર નિમાયા હતા, જેમાંથી 19 વાઇસ ચાન્સેલર ઇન્ચાર્જ પર હતા. ડ્રાયફ્રૂટનો ગોળ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ ગીર સોમનાથના એક ખેડૂત યુવકનું આ નવું નજરાણું. તાલાલાના બોરવાવ ગામના ખેડૂત યુવકે બનાવેલા ડ્રાયફ્રૂટ ગોળનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. ખાસ કરી શિયાળામાં ગોળની માંગ ખૂબ રહે છે. ડ્રાયફ્રૂટ ગોળ બનાવનાર સંજય શિંગાડાનું કહેવું છે કે અમારા ડ્રાયફ્રૂટ ગોળમાં કાજુ બદામની સાથે સાથે દેશી ઘી અને આયુર્વેદિક ઓસડિયા નાખવામાં આવે છે. આ ગોળનો સ્વાદ થોડો અડદિયા જેવો આવે છે. અહીં ફક્ત ડ્રાયફ્રૂટ ગોળની સાથે સામાન્ય ગોળ તો બનાવવામાં આવે જ છે. સામાન્ય ગોળનો ભાવ 50 થી 55 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે ડ્રાયફ્રૂટ ગોળનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે બજારમાં આ ગોળની કિંમત 150 થી વધુની છે. આ ગોળ ફ્રીજની બહાર 3 મહિના સારો રહે છે. આમ તો ગોળ વધારે મહિના સારો રહી શકે છે, પરંતુ ડ્રાયફ્રૂટ ખોરું થવાની શક્યતા રહે છે. હાલ આ ગોળનો સ્વાદ આસપાસના વિસ્તારના લોકોને દાઢે વળગ્યો છે. શિયાળામાં આ ગોળની ખૂબ માંગ વધારે રહે છે. ઓલિમ્પિક 2036ની તૈયારીના ભાગરૂપે નડિયાદમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે યોજાશે ચેમ્પિયનશિપ. નડિયાદમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રમતગમતની સૌથી મોટી ચેમ્પિયનશિપ યોજાશે. 14 થી 16 ડિસેમ્બર દરમિયાન 23મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઇન્ડ યોજાશે. અત્યાર સુધી આ ચેમ્પિયનશિપ દિલ્હીમાં યોજાતી હતી. ઓલિમ્પિક 2036ની તૈયારીના ભાગરૂપે પ્રથમ વખત આ ચેમ્પિયનશિપ નડિયાદમાં યોજાઈ રહી છે. સ્પર્ધામાં 19 રાજ્યોના 175 સ્પર્ધકો ભાગ લેશે. ગુજરાતના 22 ખેલાડીઓ ભાગ લેશે, જે ફૂટબોલ, કબડ્ડી અને જુડો સહિતની સ્પર્ધામાં ભાગ લેશે. ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ચેમ્પિયનશિપમાં 246 પુરસ્કારો દ્વારા દેશના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી સુરત સુધીની યાત્રા વંદે ભારત ટ્રેનમાં કરી. આ પ્રવાસમાં તેમની સાથે મંત્રી મુળુભાઈ બેરા પણ હાજર રહ્યા. વરસાદની કોલેજ નજીક મધમાખીના ઝુંડે હુમલો કરતા અનેક વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ મારતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. પરિણામે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો પણ દોડતી થઈ ગઈ. કોલેજના ગેટ નજીક એક ઝાડ પર મધમાખીનો મધપૂડો આવેલો છે. જોકે આ મધપૂડાની આજુબાજુ કોઈ મોટું પક્ષી ફરતો હોવાથી મધમાખીઓ છંછેડાઈ ગઈ હતી અને આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 5 થી વધુ વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ માર્યો હતો અને મધમાખીનો ઉછેર કરતા ખેડૂતનો સંપર્ક કરી મધપૂડાને હટાવવા માટેના પ્રયાસ હાથ ધરાયા. રાજકોટમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો. વર્ષ 2007માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ કમલેશ જોશીપુરાએ કોન્વોકેશન હોલ બનાવવાની જાહેરાત કરી હતી અને સાથે જ ખાતમુહૂર્તનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. પરંતુ 17 વર્ષ બાદ પણ કોન્વોકેશન હોલ બનાવવાની કામગીરી બાકી છે, જેને લઈ યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો.